हेलो मित्रों, आप सौ मारी यूट्यूब चैनल प्रथम वखत निहाળી रहेला હોય तो चैनल ने सब्सक्राइब करजो और फेसबुक प्रथम वखत निहाળી रहेला હોય तो फेसबुक ने फॉलो जरूर थी करजो। हाँ तो आ छे मित्रों जीवन मुक्तेश्वर मंदिर पासे आवेला आ शेत्रुजी जे नदी विस्तार तट विस्तार है एनु खळखळ पाणी वही रहेलू है। आप जोई शको छो कि अहीं વધુ પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહી રહેલો છે। સામે માલધારી સમાજના જે ઘેટા અને બકરાઓ ચરવા માટે આવેલા છે। એકદમ ઠંડુ વાતાવરણ, ચોમાસાનું હાથીઓ નક્ષત્ર બગડાસટી બોલાવી દીધી છે। ગઈકાલે રાત્રે ધારી તાલુકાના આમ જોઈએ ને તો અત્ર વત્ર અને સર્વત્ર दरेक गामोनी अंदर अनराधार वरसाद गईकाल आखी रात वरसेलो छे अने हजी पण वरसाद तो वरसादी माहोल छे अने झीणो झरमर वरसाद शरू पण छे अने आ वरसाद वधु वधशे एवी शक्यताओ पण जणाई रहेली छे। आ छे जीवन मुक्तेश्वर मंदिर पासेनो जे पुल अने खळखळ जे पाणी वही रहेलू छे। आ तमाम पाणी जे छे ए आपणे खोडियार डेमनी अंदर एकठું થાય છે અને હાલ ખોડિયાર ડેમના 3 જેટલા દરવાજા જ્યારે ખોલવામાં આવેલા છે ત્યારે આ જે પાણીનો જથ્થો છે એ આપણે પાલીતાણાના ડેમ સુધી પહોંચે છે અને પાલીતાણા ડેમ જ્યારે હાઉસફુલ થાય છે ત્યારે આ પાણી જે છે એ આપણે દરિયાની અંદર પહોંચે છે। એટલે અત્યારે હાલ ધારી ખોડિયાર ડેમના 3 દરવાજા ખોલવામાં આવેલા છે। હજુ પણ વધુ વરસાદ વરસે એવી આશા વ્યક્ત કરી રહેલા છે। હા, આપણા જગતના તાત આપણા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહેલું છે, કારણ કે મોટા ભાગના ખેડૂતોએ હજી પોતાના મગફળીના પાથરાઓ પોતાના ખેતરમાં પડેલા છે। ઓપનેર મળતા નથી, મજૂરો મળતા નથી, જેના કારણે અમુક ખેડૂતો જે અટવાયેલા હતા તેમની મગફળીના પાકને નુકસાન થયેલું છે। એ પણ આપણે નોંધ કરવા જેવું છે અને આપણે સરકાર પાસે આશા અને અપેક્ષા રાખીએ કે આ જગતના તાત આ ખેડૂતોને જે નુકસાન છે, ખેડૂતોને જે નુકસાન થયેલું છે એની ભરપાઈ કરવામાં આવે। આપણે આમ જોઈએ તો વરસાદ તો સારો છે, લોકો પોતાના ઘરની અંદર બેસીને એમ કહેતા હોય કે ભાઈ ખૂબ ખૂબ હજુ પણ વરસાદ વરસે, પાકા સ્લેબવાળા મકાન હોય પણ હા, જગતના તાતને ઝૂંપડાવાળા કાચા મકાનવાળાને એ બધાને ખબર હશે કે ગઈકાલે રાત કેવી વીતેલી છે। વીજળી અને વીજળીના કડાકા અને ભડાકાઓ સતત ચાલુ હતા અને ગઈકાલે આખી રાત આમ જોઈએ તો વરસાદ શરૂ હતો। હા, PGVCL જે છે એમણે પણ ખૂબ સરાહની કામગીરી કરી। અવળું વાવાઝોડું, મિની વાવાઝોડું, પવન, ભારે પવન સાથે જે વરસાદ હતો એમ છતાં પણ PGVCLએ સમયસર લોકોને વીજ પુરવઠો પણ આપી દીધેલો હતો।